ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી નવા બ્લોગ સાથે અમે આવી ગયા છીએ અને જો હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો હવે મંદિરે મહાદેવની જવાની તૈયારી કરીએ છીએ. તો પૂજા થાળી ને એવું બધું તૈયાર કરી લે. આજ તો રવિવાર છે એટલે આમ થોડીક નિરાશ છે એટલે હરવે હરવે બધું કરીએ. ચાલો પૂજાની થાળી તૈયાર કરી લઉં. ચાલો તો હવે થાળીને બધું લઈ લીધું છે અને અહીંયા જો પૂજાની થાળી તૈયાર થઈ ગઈ છે અને હવે મહાદેવે જઈ આવીએ. શ્રાવણ મહિનો છે એટલે મહાદેવ તો આપણે જવું જ પડે. હાલો તો જો આપણે મહાદેવ જઈને આવતા રહ્યા છીએ પૂજા પાઠ કરી અને હવે જો નાસ્તાની તૈયારી કરી. ચાલો બધું હવે આઈને કાઢી લઈ અને ભાખરીને ભાખરીને એવું બનાવીએ. પૂજા પાઠનું કામ પતી ગયું છે. હાલો હવે ભાખરીને એવું બધું બનાવી લઈ. હાલો તો હવે જો નાસ્તા પાણી થઈ ગયા છે, પાણી પણ ભરાઈ ગયું છે અને હવે કપડાં ને પોતાને એવું બાકી છે તો હવે થોડું ઘણું કરી નાખીએ. વોશિંગ મશીનમાં નાખવાના છે ને થોડા ઘણા બધા તો વોશિંગ મશીનમાં ધોવાય નહીં, કલર જતા હોય થોડા કાંઈથી ધોવા પડે. તો હાલો હવે કપડાં ધોવાની તૈયારી કરીએ. કપડાને એવું બધું લઈ લઈ. પાણી ભરાઈ ગયું છે તો આ નળી બળી બધું મૂકી દઈ. જો અમારા ઘરે છે ને એક મસ્ત ખિસકોલી આવે ચણચણમાં, ચોખા નાખ્યા હે કુંડામાં તો મસ્ત રીતે ખાય છે. વહી ન જાય તો તમને દેખાડું. જો કુંડા ઉપર ચડી ગઈ છે, આમ જોવો તો જોઈ શકો છો. કુંડા ઉપર ચડીને ખાય છે. ચાલો થોડુંક આગળ લઈ જાઓ, વહી ન જાય તો. મસ્ત આમ સીન કેટલો મસ્ત આવે. કુંડામાં અંદર બેસી ગઈ છે ખિસકોલી, જુઓ તમે. એને જરાય ડર નથી. જો ભાગી ગઈ ને બીકણી બહુ. અમારે જો 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 મસ્તી કરવા માંડી શું એ ખિસકોલી અમારે મસ્તીના મૂડમાં આવી ગઈ છે. એને ખબર નથી નકર જરાક અવાજ આવે ને તો એ વહી જાય. તમે જોઈ શકો છો બહુ મસ્ત છે. કહેવાય છે તો કઈ બહુ બીક નહીં. પાસે લઈ જાવશું વહી ન જાય તો. જો ત્યાં કપડાં ને બધું સુકાઈ ગયું છે. ચાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. નીચે જઈએ રસોઈ બનાવવાની તૈયારી કરીએ. નીચે જાય છે અને જો તમને મારા મસ્ત તુલસી ને એવું બધું દેખાડું. જો અહીંયા તુલસી ને મીઠો લીમડો ને મસ્ત બધું વાવ્યું છે. કુંડામાં તુલસી વાવ્યા છે, કરેણ વેલ વાવી છે, મીઠો લીમડો છે ના તુલસી છે ને એવું બધું વાવ્યું છે. મસ્ત લીલું છમ જેવું થઈ ગયું છે. વરસાદ આવે એટલે બધું એવું મસ્ત ઉગી જાય ને. જો તો અહીંયા કારેલા બાફવા મૂકી દીધા છે. કપડા બપડા બધા સૂકવી નાખ્યા છે અને કારેલા ને બધું બાફવા મૂકી દીધું છે કુકરમાં. રસોઈ બનાવવાની તૈયારી કરીએ. કારેલાનું શાક કરવાનું છે, રોટલી કરવાની છે. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. જો તો અહીંયા કારેલા ની બધું બાફવા મૂકી દીધું છે અને હવે બધું બાયણે લઈ અને પછી લોટ બાંધવાની તૈયારી કરી. તો જો કારેલા બફાય છે તો આપણે મસાલો ને એવું બધું તૈયાર કરી લઈએ. કારેલાનું મસ્ત મસ્ત શાક બનાવવાનું છે. તો લસણ થોડુંક ફોલી લઈ. વઘાર માટે લસણ હોય તો આમ બહુ મસ્ત લાગે લસણ નાખીએ ને તો. તો લસણ ફોલાઈ ગયું છે. હવે મસાલાની તૈયારી કરીએ. આપણે મસ્ત કારેલાનું શાક બનાવીશું. તો પેલા થોડુંક ચણાનો લોટ નાખી. લોટ નાખી દીધો છે. પછી એમાં લસણ વાળી ચટણી નાખી. લસણ વાળી ચટણી નાખી દીધી છે. પછી એમાં ધાણા જીરું નાખી. હળદર, પછી મીઠું નાખશું. પછી કારેલા તો થોડા કડવા હોય એટલે એમાં ખાંડ તો નાખવી જ પડે.
ખાંડ ન નાખી તો શાક થોડુંક કડવું લાગે એટલે ખાંડ નાખવી પડશે. પછી થોડુંક તેલ નાખી દઈએ અંદર મસાલા અંદર એટલે મસાલો સરસ રીતે આપણો તૈયાર થઈ જાય. પછી એને આવી રીતે તેલ નાખી મસ્ત રીતે છે ને મસાલાને એકદમ આમ મેશ કરી નાખવાનો એટલે લસણ થોડું ખાંડેલું હોય એટલે આમ બધું મિક્સ થઈ જાય તો કારેલા ભરાઈ જાય ભરવામાં આમ ઠીક રહે આપણને. તો આવી રીતે બધો મસાલો છે ને મિક્સ કરી નાખવાનો. તો જો આવી રીતે કારેલા બાયને કાઢી લેવાના. કારેલા બાયણે કાઢી પછી અંદરના જે બી હોય એટલે બાયણે કાઢી લેવાના. આવી રીતે જે બી અંદર હોય કોઈ બાફવા મૂકે પેલા કાઢી નાખે હું એમને મૂકી દઉં એટલે બફાઈ જાય તો આમ કાઢવામાં આપણે હેલાઈ રહીએ. જો આવી રીતે કારેલાના બી કાઢી નાખાશે. પછી આવી રીતે કારેલો હાથમાં લઈને પછી અંદર બી કાઢેલા હોય એમાં પછી આવી રીતે બી કાઢીને મસાલો ભરી દેવાનો. લસણ છે ને આમાં નાખી દેવાનું. લસણ છે ને થોડુંક બ્રાઉન કલરનું થાય ને પછી રાઈ જીરું નાખવાનું. રાઈ અને જીરું નાખી દેવાનું છે. રાઈ જીરું આવી ગયું છે. પછી છે ને એમાં વઘાણી નાખી દઈ એમાં મસાલો નાખી દેવાનો છે. આવી રીતે ગેસ ધીમો કરી મસાલો આ રીતના લઈ દેવાનો. પછી મસાલો થોડોક મિક્સ થઈ જાય તેલમાં એટલે આ રીતના થોડુંક અમથું પાણી નાખવાનું જેથી કરીને મસાલો આપણો બળી ન જાય અને મસ્ત રીતે થઈ જાય. 2-3 મિનિટ આવી રીતે હલાવવાનું. થોડીક વાર મસાલો આપણે આવી રીતે હલાવીએ એટલે મસાલો મસ્ત રીતે તેલમાં મેશ થઈ જાય. જો આવી રીતે ઘટ થઈ જાય અને તેલ બધું ઉપર આવી જાય પછી એમાં છે ને કારેલા આપણે ભરેલા હોય એમાં નાખી દેવાના છે. ગ્રેવી કરવી હોય તો થોડુંક અમથું પાણી નાખવાનું. આ રીતના મસાલેદાર ચટકદાર શાક કરવું હોય સેજ પાણી નાખવાનું એટલે મસ્ત રીતે ગેસ ધીમો જ રાખવાનો. આપણો મસાલો ઓલો થઈ જાય બળી જાય થોડોક એટલે આ રીતના હલાવી જો તો હવે 2 મિનિટ થઈ ગઈ. શાક બહુ મસ્ત થઈ ગયું છે. આ રીતના બનાવશો ને તો તમને ખાવાની બહુ મજા આવશે. ચાલો હવે આને ઉતારી લઈ. ગેસ બંધ કરી દીધો છે. તો કેવું મસ્ત શાક બની ગયું છે ને. જોતા તમને ખાવાનું મન થઈ જાય એવું છે ને. તો ચાલો તમે પણ બનાવજો. અને રોટલી બનાવી અને જમવા બેસી જાય. તો હવે જો સાંજ પડી ગઈ છે અને રાંધવાની તૈયારી કરીએ. અમારે જો બેન આવી ગયા છે રાખડી બાંધવા. તમને પાછળ દેખાતા દેશે બેઠા છે ઘરમાં. ચાલો તો તમને એને મુલાકાત કરાવું બેનની. બેન ની આવી ગયા છે રાખડી બાંધવા. જય શ્રી કૃષ્ણ. સીતારામ. ભાઈને રાખડી બાંધવા આવી ગયા છીએ અમે. તો અમારા બેન છે તમે તો જોયા નહીં હોય અમારી બેન ને. તો પેલી વાર અમે બ્લોગ ચાલુ કર્યો એટલે તમને તો ખ્યાલ ન હોય અમારી બેન નો. એટલે આ અમારા મોટા બેન છે. હજી 2 બેનો બાકી છે. હજી એક બેન નાનકડા 4 આવે છે રાખડી બાંધવા. સવારે વેલા નીકળી જવાના છે તો અત્યારે રાખડી બાંધવા આવી ગયા છે. બેન ને આવે છે તો હવે રસોઈ બનાવવા માંડીએ. અને હવે જો શાક ને એવું સુધારી આમ જો અમારી બેન તો આવ્યા છે અને જો રસોઈ પણ બનાવવા માંડ્યા છે. ભાઈની ઘરે આવ્યા છે એટલે મદદ કરાવી છે ને ભાભીને. નાના બેન આવે છે ફેમિલી સાથે. અમારે બેનું છે ને આવે ને તો કામે વર્ગી જાય અને મદદ કરાવવા માંડે. તો ચાલો હવે રસોઈને બનાવવાનું તૈયાર થઈ ગઈ છે. તો હવે અત્યારે બ્લોગ કાલથી ચાલુ કરશું. તો અત્યારે હવે રસોઈની બનાવવાની તૈયારી કરીએ. તો કાલે મળશું. તમને અમારા નવા બ્લોગ સાથે મળશું. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો તો હવે નવા બ્લોગમાં મળશું કાલે રક્ષાબંધન ના દિવસે. તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટમાં લખજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો.
જય શ્રી કૃષ્ણ, સીતારામ. મળશું કાલે રક્ષાબંધનના નવા બ્લોગમાં.